નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ અને એમાં રીડ 5 યુનિટ 5 રાણી કી વાવ એનો ભાવાનુવાદ જોઈશું. મિત્રો, આ વિડીયો માત્ર પ્રસ્તુત યુનિટની સમજ માટે છે. આ વિડીયોમાં આપેલ ભાવાનુવાદ માત્ર વિદ્યાર્થીઓમાં પાઠ વિશેની સમજ કેળવાય તે હેતુથી કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને વિનંતી કે તમારા વિષય શિક્ષક કે શિક્ષિકાનું માર્ગદર્શનને પ્રાધાન્ય આપશો. તો મિત્રો, શરૂ કરીએ ભાવાનુવાદ. રાણી કી વાવ ધ સ્ટેપ વેલ is an approved site on the World Heritage. અહીં એક શબ્દ આવ્યો approved. approved એટલે માન્યતા પ્રાપ્ત. રાણી કી વાવ એટલે કે પગથિયાવાળો કૂવો એ વર્લ્ડ હેરિટેજ દ્વારા માન્યતા પ્રાપ્ત સ્થળ છે. It was declared by the UNESCO at the World Heritage Committee. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સમિતિમાં તેની ઘોષણા કરવામાં આવી હતી. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે જળ વ્યવસ્થાપન પ્રણાલી અને એક્સેપ્શનલ એટલે અપવાદરૂપ. યુનેસ્કોએ આ માસ્ટરપીસને જળ વ્યવસ્થાપન પ્રણાલીના અપવાદરૂપ ઉદાહરણ તરીકે માન્યતા આપી છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. Utilizing એટલે કે ઉપયોગ કરવો અને resources એટલે સંસાધનો. એક જ માળખામાં ભૂગર્ભ જળ સંસાધનોનો ઉપયોગ કરવા માટે તકનીકી વિકાસનો તે અદ્ભુત નમૂનો છે. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. કલાત્મક પ્રસ્તુતિ સાથે વિશાળ ખાલી જગ્યાઓને નાના ભાગોમાં તોડવાનું એટલે કે કરવાનું એક અનોખું ઉદાહરણ પણ છે. અહીં યુનિક ઇલસ્ટ્રેશન એટલે કે અનોખું ઉદાહરણ. Rani Ki Vav has a great appeal to every observer. રાણી કી વાવ એ પ્રત્યેક નિરીક્ષકો માટે આકર્ષણ છે. Queen Udaymati, the widow of King Bhimdev I, constructed this vow between 1022 and 1063 AD. AD એટલે after death of Jesus Christ. જીસસ ક્રાઇસ્ટના મૃત્યુ પછી એવો અર્થ થાય. અહીં કન્સ્ટ્રક્ટેડ એટલે કે નિર્માણ કરવું. રાણી ઉદયમતી રાજા ભીમદેવ એક એટલે કે પહેલાની વિધવાએ 1022 અને 1063 AD વચ્ચે આ વાવનું નિર્માણ કર્યું હતું. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. રાણી કી વાવ ગુજરાતમાં જોવા માટેનું સૌથી લોકપ્રિય સ્થળ બની ગયું છે. King Bhimdev I belonged to the Solanki dynasty of Anhilwad, Patan. અહીં બે શબ્દો આવ્યા. ડિનાસ્ટી એટલે વંશ અને બિલોંગ ટુ એટલે ના હોવું. રાજા ભીમદેવ એક એટલે પહેલા એ અનહિલવાડ પાટણના સોલંકી વંશના હતા. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. અહીં scarcity એટલે કે તંગી. તેમના અવસાન બાદ
ઉદયમતીએ સમસ્યાનો સામનો કરી રહેલા પાટણના લોકોની પાણીની તંગીની સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. Unfortunately, કમનસીબે, દુર્ભાગ્યવશ, the queen also died before the completion of this structure. આ બાંધકામની પૂર્ણતા પહેલા રાણીનું પણ મૃત્યુ થયું. In the world of architecture, her beautiful idea has received immense appreciation. અહીં immense appreciation એટલે ખૂબ પ્રશંસા અને આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય. સ્થાપત્યની દુનિયામાં તેના સુંદર વિચારને ખૂબ પ્રશંસા મળી છે. Queen's Stepwell or રાની કી વાવ is a 7-storied structure. 7-storied એટલે કે 7 માળ. રાણીનો સ્ટેપવેલ અથવા રાની કી વાવ એ 7 માળની રચના છે. This east facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. આ પૂર્વ તરફનો સ્ટેપવેલ 64 મીટર લાંબો, 20 મીટર પહોળો અને 27 મીટર ઊંડો છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. અહીં sculpture એટલે શિલ્પ, enchanting એટલે મોહક અને carvings એટલે નકશીકામ. આ ભવ્ય રચનામાં દરેક શિલ્પ, માર્ગ, થાંભલો અને મંડપમાં મોહક નકશીકામ છે. On its side walls there are around 800 sculptures. તેની બાજુની દિવાલો પર આશરે 800 શિલ્પો છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the Vav at present. વાવમાં હાલમાં વિવિધ દેવી દેવતાઓના લગભગ 400 જેટલા મોટા શિલ્પો છે. These numbers would have been many more in the past in its original structure. તેના મૂળ બંધારણમાં આ સંખ્યાઓ ભૂતકાળમાં ઘણી વધુ હશે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. Corridor એટલે કે પરસાળ અને engraved એટલે કોતરવામાં આવેલા. દિવાલો પર કોતરવામાં આવેલા શિલ્પો અને કોતરણીની સુંદરતાની પ્રશંસા કરવા માટે દરેક માળ પર એક સાંકડો પરસાળ છે. Even the pillars of the Vav are not exception to it. Exception એટલે અપવાદ. વાવના આધાર સ્તંભ પણ તેમાં અપવાદ નથી. They display splendid artistic marvel on the stone. Splendid એટલે ભવ્ય, artistic એટલે કલાત્મક અને marvel એટલે અજાયબી. તેઓ પથ્થર પર ભવ્ય કલાત્મક અજાયબી પ્રદર્શિત કરે છે. In fact, the Vav is solely dedicated to Vishnu. Dedicated to ને સમર્પિત. હકીકતમાં વાવ ફક્ત વિષ્ણુને જ સમર્પિત છે. One can find Vishnu in different shapes and postures. Postures એટલે મુદ્રા. કોઈ પણ વ્યક્તિ વિષ્ણુને વિવિધ આકારો અને મુદ્રામાં જોઈ શકે છે. After Vishnu, next important statue is of Parvati. વિષ્ણુ પછી બીજી મહત્વની પ્રતિમા પાર્વતીજીની છે. Nearly 15 galleries have the sculptures of Parvati.
લગભગ 15 ગેલેરીઓમાં પાર્વતીજીના શિલ્પ છે. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. એક જ જગ્યાએ એક સાથે દેવી ગૌરીની 12 મૂર્તિઓ ભાગ્યે જ ક્યાંય મળી શકે છે. The Sun Temple of Modhera has it. મોઢેરાના સૂર્ય મંદિરમાં તે છે, એટલે કે આવી મૂર્તિઓ છે. This vow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trisanda, Total and Tripura. આ વાવમાં ગૌરીની ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદ, તોતલ અને ત્રિપુરાની તમામ 12 મૂર્તિઓ પણ છે. Besides, there are many statues of gods and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc. Besides એટલે આ ઉપરાંત ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે જેવી અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ છે. There are also some of the rare sculptures of gods. દેવતાઓના કેટલાક દુર્લભ શિલ્પો પણ છે. Rare એટલે દુર્લભ. Here one can find the statue of Lord Buddha with 4 hands, the statue of Rama with sword and shield, the statue of sun in form of Tapasvi, the statue of Shiva with beads in his hand, the statue of Parshurama with soft and gentle expression, rather having hard and stern looks, etc. અહીં expression એટલે અભિવ્યક્તિ અને બીજું beads એટલે માળા. અહીં કોઈ પણ વ્યક્તિ 4 હાથવાળી ભગવાન બુદ્ધની મૂર્તિ, તલવાર અને ઢાલ સાથેની રામની મૂર્તિ, તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ, હાથમાં માળાવાળી શિવની મૂર્તિ, સખત અને કડક દેખાવને બદલે મૃદુ અને નમ્ર અભિવ્યક્તિવાળા પરશુરામની પ્રતિમા જોઈ શકે છે. Some of the sculptures display contemporary lifestyle, folk tales, animal and human instinct, etc. Contemporary એટલે સમકાલીન, લાઇફસ્ટાઇલ એટલે જીવનશૈલી અને ફોક ટેલ્સ એટલે લોકકથાઓ. કેટલાક શિલ્પોમાં સમકાલીન જીવનશૈલી, લોકકથાઓ, પ્રાણીઓ અને માનવીય વૃત્તિ વગેરે પ્રદર્શિત થાય છે. અહીં એક શબ્દ બીજો આવ્યો છે, એ છે ડિસ્પ્લે. ડિસ્પ્લે એટલે પ્રદર્શિત થવું કે કરવું. They reveal artistic vision and unique imagination of the sculptors. Sculptors એટલે શિલ્પકાર. તેઓ કલાત્મક દ્રષ્ટિ અને શિલ્પકારોની અનન્ય કલ્પનાને પ્રદર્શિત કરે છે. There are nearly 300 statues of Apsaras. અપ્સરાઓની લગભગ 300 પ્રતિમાઓ છે. The sculptors presented a vast range of emotions and feelings on the faces of the Apsaras. અહીં ફરી પાછો શબ્દ આવ્યો sculptors, અંડરલાઈન કરેલો છે. એનો અર્થ થાય શિલ્પકાર. શિલ્પકારોએ અપ્સરાઓના ચહેરા પર ઉર્મિઓ અને લાગણીઓની વિશાળ શ્રેણી રજૂ કરી છે. They display variety of different moods and situations.
તેઓ વિવિધ મૂળ અને પરિસ્થિતિઓની વિવિધતા પ્રદર્શિત કરે છે. Most of them present Vishnu in his 10 different avatars. તેમાંના મોટાભાગના વિષ્ણુને તેના 10 જુદા અવતારોમાં રજૂ કરે છે. એટલે કે મોટાભાગના શિલ્પો વિષ્ણુના 10 અવતારો રજૂ કરે છે. The most attractive sculptures are those of Vara, Vaman, Narsimha, Ram, Kalki and Mahishasur Mardini. વરા, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિનીના સૌથી આકર્ષક શિલ્પો છે. અહીં એટ્રેક્ટિવ એટલે આકર્ષક. The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. અહીં ગ્રેસ એટલે સુંદરતા. 16 વિવિધ તૈયાર થવાની રીતોવાળી અપ્સરાઓ આ મેળ ખાતી બંધારણની સુંદરતામાં ઉમેરો કરે છે. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. અહીં holiness એટલે પવિત્રતા અને significance એટલે મહત્વ. સ્ટેપવેલ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેનું મહાન મહત્વ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. The wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. Submerged એટલે ડૂબેલું. Submerged એટલે ડૂબી રહેલું. Elaborate એટલે વિસ્તૃત અને ornamented એટલે સુશોભિત. વાવ એ ડૂબી રહેલ આર્કિટેક્ચરનું સૌથી વિકસિત, વિસ્તૃત અને સુશોભિત ઉદાહરણ છે. ડૂબી રહેલનો અર્થ થાય અદ્રશ્ય થઈ રહેલ અને નાશ પામી રહેલ. It sings the glory of development of stepwells in India. તે ભારતમાં વાવના વિકાસનો મહિમા ગાય છે. ગ્લોરી એટલે મહિમા. This wow is large and complex type of stepwell. Complex એટલે જટિલ. આ વાવ મોટી અને જટિલ પ્રકારની સ્ટેપવેલ છે. It has ornamented panels of sculptures. તેમાં શિલ્પોની સુશોભિત પેનલ્સ છે. પેનલ્સ અહીં પેનલ્સ એટલે હરોળ. It lay buried under the mud due to floods first and then vanishing of the river Saraswati. અહીં mud એટલે કાદવ અને due to એટલે ને કારણે અને વેનિશિંગ એટલે ગાયબ થવું. તે પહેલા પૂરને કારણે કાદવની નીચે દટાયેલી હતી અને પછી સરસ્વતી નદી ગાયબ થઈ. It was hidden under the layers of silt for almost 7 centuries. Layers એટલે પડ, સ્તર અને silt એટલે કામ. તે લગભગ 7 સદીઓથી કાંપના સ્તરો હેઠળ છુપાયેલી હતી. The Archaeological Survey of India, ASI, took a great care to preserve this structure. અહીં શબ્દ આવ્યો preserve. Preserve એટલે કાળજી રાખવું, સાચવવું. ભારતના પુરાતત્વીય સર્વેક્ષણ ASI એ આ સંરચનાને જાળવી રાખવા માટે ખૂબ કાળજી લીધી હતી. In February 2013, ASI nominated this wow for the World Heritage Site. ફેબ્રુઆરી 2013 માં ASI એ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે નોમિનેટ કરી હતી. નામાંકન કર્યું હતું. નોમિનેટ એટલે નામાંકન કરવું. With the excellent teamwork by the ASI and State Government of Gujarat,
It got recognition by the UNESCO. Got recognition એટલે માન્યતા મળી. ASI અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઉત્તમ ટીમ વર્ક સાથે તેને યુનેસ્કો દ્વારા માન્યતા મળી. મિત્રો, અહીં આ રાણી કી વાવ જે રીડ છે એનો ભાવાનુવાદ પૂર્ણ થાય છે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો, તમારા મિત્રો જોડે શેર કરશો અને હા, હજુ સુધી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરશો અને બેલ આઇકનને પણ તમે પ્રેસ કરી દેજો, જેથી કરીને આગામી વિડીયોના નોટિફિકેશન તમને મળ્યા રાખે. આભાર.